પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પરમ પૂજ્ય વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદજીના ભાવ પૂજન માટે છગ પરિવાર નિવેદન કરું। મહેશભાઈ, પ્રકાશભાઈ, નિપુલભાઈ વ્યાસ પૂજન માટે મંચ ઉપર આવશે એવી વિનંતી। तो नित्य विठ्ठल वरनी सेवा रे करूं। तो હું તો આથે સમા કેરી ઝાંખી રે કરું। તો चरण धर्યું जीवन सफल કર્યું। पारा विराजता श्रीनाथ जी यमुना जी कृष्ण जी। तो भक्ति मार्ग तेरो संग रे साध्यो। मार्ग तेरो संग रे साध्यो। मने धोड़ कीर्तन केरो रंग रे लाग्यो। मने धोड़ कीर्तन केरो रंग रे लाग्यो। घटमा मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी कृष्ण जी। आओ जीवन मालाओ फरी कदी ना મળે। जीवन मालाओ फरी कदी ना મળે। वारे वारे मानव देह फरी ना મળે। वारे वारे मानव देह फरी ना મળે। फेरु लख रे 84 નો મારો રે ફળે મને મોહન મળે। મારા ઘટમાં
મારી અંત સમય કેરી સુનો રે અરજી મારે અંત સમય કેરી સુનો રે અરજી લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી નિજ ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી મને તેરા પ્રિયમ કેરા કદી ના આવે મારો નાથ તેરા વે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી 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 શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી 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 બોલો
થોડીક ક્ષણો માટે ભગવદાશ્રય કરીશું. શ્યામ માધવમ ઘન શ્યામ માધવમ શ્યામ માધવમ ઘન શ્યામ શ્યામ
શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી આદ્ય શક્તિ મોમાય માત કી જય. શ્રી દત્ત ગિરનારી મહારાજ કી જય. સંત શિરોમણી જલારામ બાપાની જય. ઉમાકાંત સ્મરણ વિધેય નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરિ અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુના વાણી વિગ્રહ રૂપ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. ગરવા ગિરનારની ભૂમિમાં વિરસી રહેલી એ તમામ દિવ્ય ચેતનાઓને પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને શ્રોતા વૃંદને સૌને પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. ગંગા સ્વરૂપ તારાબેન નટવરલાલ છબ, શ્રી મહેશભાઈ, પ્રકાશભાઈ અને નિકુલભાઈ દ્વારા સ્વર્ગીય નટવરલાલ ભાણજીભાઈ છગની પુણ્ય સ્મૃતિમાં છગ પરિવાર છેલ્લા 7 દિવસથી કથામાં અવગાહન કરી રહ્યો છે. આજે અંતિમ દિવસ, આજે છેલ્લું સત્ર. કાલે ઠાકોરજીના વિવાહ થયા હતા. રૂકમી મારવા માટે ભગવાન આવ્યો છે કે અહત્વા સમરે કૃષ્ણમ અપ્રત્યુચ રૂકમિણી. હું કૃષ્ણને માર્યા વિના અને રૂકમિણીને લીધા વિના હું નગરમાં પ્રવેશ નહીં કરું. બલરામજી પણ આવી જાય છે અને રૂકમણીજીના કહેવા ઉપર પોતાના ભાઈને છોડી દો એટલે કૃષ્ણ છોડી દે છે, કુરૂપ બનાવીને છોડી દે છે. એ ત્યાં જ વસી જાય છે, ભોજકટ નામનું નગર વસાવે છે. આ રૂકમણીજી અને કૃષ્ણથી પ્રથમ સંતાન થયું એ બીજું કોઈ નહીં, સાક્ષાત કામદેવનો અવતાર હતા. કામસ્તુ વાસુદેવાસો દગ્ધ પ્રાગરમન્યુના દેહો પપતયે ભૂય સ્તમેવ પ્રત્યપદ્યત. ભગવાન રુદ્ર જેના ક્રોધાગ્નિમાં કામ બળી ગયો હતો એ જ કામ શરીર પ્રાપ્ત કરીને ભગવાન કૃષ્ણ અને રૂકમણીના ઘરે પધાર્યા હતા. કામદેવ બળી જવાથી રતિએ મહાદેવજીને પ્રાર્થના કરી કે મારા પતિ જોઈએ મારે. કૃષ્ણ અને રૂકમણીનું પ્રથમ સંતાન તમારા પતિ હશે, પણ તમારે શંભરાસુર નામના રાક્ષસને ત્યાં સેવા કરવાની છે, રસોઈ બનાવવાની. અને તમે જ્યારે એ રસોઈ બનાવશો, એક દિવસ માછલી આવશે ને માછલીને ચીરશો તો એમાંથી એક બાળક નીકળશે. અને બાળક જાણી નહીં, પતિ જાણી અને સેવા કરજો. અને પોતે સેવામાં લાગે. નિરૂપિતા શંભરેણ સા સુપોદન સાધને. સારામાં સારા દાળ ભાત બનાવવાના કામમાં તમને રાખી લેશે. રૂપમાં મારા પતિ કામદેવ, તેના પ્રતિ બહુ પ્રેમ જાગશે તમને. પછી તમે એને એક અંતે એક મહામાયા નામની વિદ્યા આપી
અને એ પ્રદ્યુમ્ન નામ દ્વારા એનો વધ થશે. તમે શંભરાસુરને ત્યાં રહો. એટલે રતિદેવી શંભરાસુરને ત્યાં દાળ ભાત બનાવવામાં રહી ગયા. કૃષ્ણ અને રૂકમણીનો પ્રથમ પુત્ર એટલે પ્રદ્યુમ્નજી. શંભરાસુર નામના રાક્ષસે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે અને મારો ભાવિ શત્રુ કોણ એની મને જાણ થઈ જાય, બસ એટલું મારે જાણવું છે. એમણે કહ્યું કે તમારો ભાવિ શત્રુ તમારા જેનાથી તમારું મૃત્યુ છે એ કૃષ્ણ અને રૂકમણીનો પ્રથમ પુત્ર છે. એટલે શંભરાસુર વેશ બદલી અને સુતિકા ગૃહમાં જઈ લેવો છે બાળકને. સમુદ્રમાં ફેંકી દીધું આ બાળકને. પણ આ બાળક સમુદ્રમાંથી માછલી ગળી ગઈ. માછલીને મછિયારાએ લીધી છે. મછિયારાએ કીધું મોટી માછલી છે, રાજાને ભેટ આપું. રાજાને ત્યાં રસોડામાં ગયા. માછલીને રતિદેવીએ માછલીને ચીરી છે. એમાંથી બાળક નીકળ્યા. ખબર પડી કે બાળકના રૂપમાં નહીં, પતિના રૂપમાં સેવા કરવાની. 16 વર્ષ સુધી સેવા કરી છે. બાળકને મોટો કર્યો છે ને એ પતિના રૂપમાં સેવા કરતા કરતા જ્યારે 16 વર્ષની ઉંમર થઈ ત્યારે મહામાયા નામની વિદ્યા આપી છે અને શંભરાસુરની તમામ માયાનો નાશ કરી દીધો ને અંતે શંભરાસુર સાથે યુદ્ધ થયું છે. પ્રદ્યુમ્નના કટુ વચનો સાંભળી અને શંભરાસુર એને છંછેડાયો છે અને બંને લોકો લડ્યા છે. ગદા મારતી વખતે જેમ વજ્રના કડાકા તીવ્ર ગર્જના કરતા હોય એમ વીજળી ત્રાટકતી હોય એમ બંને લડ્યા છે. ગદાના પ્રહારથી રોકી લીધી છે અને ક્રોધપૂર્વક ગદા જેવી ફેંકી છે. બંને વચ્ચેનું યુદ્ધ બતાવ્યું છે. અસ્ત્રો શસ્ત્રોની વૃષ્ટિ થઈ છે. એક તીક્ષ્ણ તલવાર લીધી છે હાથમાં. તીક્ષ્ણ તલવારની શંભરાસુરનું મુકુટ, કુંડળોથી યુક્ત સુશોભિત મસ્તક, લાલ લાલ દાઢી, મૂછોથી ભયંકર મુખને કાપીને ધડથી અલગ કરી નાખ્યું છે. નિશાતમ અસી ઉદ્યમ્ય સકિરીટમ કુંડલમ. મસ્તકને કાપી નાખ્યું. માયાવતી એ રતિદેવી આકાશમાં ચાલી શક્તિ હતી એટલે પોતાના પતિ પ્રદ્યુમ્નને આકાશ માર્ગમાં રતિદેવી હાથ પકડી અને આકાશ માર્ગમાં લઈ ગયા છે. સીધા દ્વારિકાપુરી આવ્યા છે. ગોરી ગોરી પત્ની સાથે શ્યામ વર્ણના પ્રદ્યુમ્નજી એટલા સુંદર લાગતા હતા. એને જોવા માટે અનેક સ્ત્રીઓ નિવાસસ્થાન ઉપર અંતપુરમાંથી બહાર નીકળી ગઈ છે કે આ બંને કોણ આવે છે. અંતપુરની સ્ત્રીઓએ જોયું કે પ્રદ્યુમ્નનું શરીર વર્ષાકાલીન મેઘ જેવું શ્યામ છે અને એમની સાથે રહેલી આ રતિદેવીનું શરીર એકદમ વીજળી જેવું સુંદર છે. પ્રદ્યુમ્નજીને જોયા તો બધી સ્ત્રીઓને લાગ્યું સાક્ષાત કૃષ્ણ જ છે. અમુક સ્ત્રીઓ તો છુપાઈ ગઈ છે. ધીરે ધીરે બધી સ્ત્રીઓને ખબર પડી કે આ કૃષ્ણ નહીં, આ તો બીજા કોઈ છે. શ્રી કૃષ્ણ જેવું સ્વરૂપ, એના જેવી ઉંમર, એના જેવી લાક્ષણિકતા, એના જેવો આનંદ, એના જેવું બધું. સદા મધુરભાષી શ્યામસેન રૂકમિણીને ત્યાં આવીને પહોંચ્યા અને નારદજીએ પરિચય આપ્યો કે આ રૂકમિણીજી, આ નરરત્ન બીજો કોઈ નહીં, તમારો પુત્ર છે. કૃષ્ણ પાસે પણ કહ્યું કે આ તમારો પુત્ર છે. દેવકી ને વસુદેવ પણ સાથે ત્યાં પધાર્યા છે. બધા લોકો ચૂપચાપ ઉભા. નારદજી આવીને ઓળખાણ કરાવી છે અને સાચી ઓળખાણ તો ત્યારે થાય કે જ્યારે માનું વાત્સલ્ય, સૌથી વધારે સારું વાત્સલ્ય માનું હોય છે. જેણે જન્મ આપ્યો છે એના પ્રત્યે કુદરતી આકર્ષણ હોય છે અને એ કુદરતી આકર્ષણ હોવાના કારણે જ્યારે રૂકમિણીની સામે આવ્યા છે ત્યારે રૂકમિણીના સ્તનમાંથી દૂધ એમને નીકળવા માંડ્યું છે. આ પોતાના દીકરાની ઓળખ છે. અથ તત્રાસિતા પામી વૈદરીં વલ્લભાષિણી અસ્મરત સ્વસૃતં નષ્ટં સ્નેહ સ્નુતપયોધરા. પોતાના ખોવાયેલા પુત્રનું સ્મરણ થયું અને વાત્સલ્યના કારણે વિપુલ વાત્સલ્યતા આવી છે. વિપુલ વાત્સલ્યથી વહી ગયું સ્તનમાંથી દૂધ. ક્યારેક ક્યારેક એના વાછરડાને ગાય જોઈ તો આચળમાંથી દૂધ પડવા માંડે. અધિક સ્નેહની આ નિશાની છે. અને માએ ભગવાન પ્રદ્યુમ્નને જોયા એટલે ભગવાન કૃષ્ણ ઓળખી ગયા કે આ મારો પુત્ર છે. દ્વારિકાવાસીઓએ પરસ્પર કહેવા લાગ્યા કેટલી સૌભાગ્યની વાત છે
આપણે તો વિચાર્યું કે બાળક મરી ગયો છે, પણ બાળક જીવિત નીકળ્યો છે. આનાથી એક અર્થ એ પણ લઈ શકીએ કે ખરા અર્થમાં જો ભગવાન ધારે તો ગમે એને બચાવી શકે. એક ભાવ એ પણ થાય, અત્યારના લોકો કહે કે અમને આવું ગળામાં નથી ઉતરતું. માછલી ગળી થાય, ગળી જાય ને કંઈ જીવિત રહેવાય? આ માછલી શંભરાસુર છે. કામરૂપી માછલી, કામને કોણ ગળી જાય છે? કામસ્તુ વાસુદેવાંશ, આ સાક્ષાત કામદેવ છે પ્રદ્યુમ્ન. કામને કદાચ તમે ગળી પણ જાઓ. સતત જાગૃત રહો તો જાગૃત રહેવાના કારણે કદાચ તમે કામને ગળી શકો, પણ કામને મારી શકો જ નહીં. એ કહેવા માટે કથા છે. કોઈનો પણ કામ મરતો જ નથી. કામનાઓ થોડા સમય માટે તમે ગળી શકો, કામનાને દબાવી શકો. તમારી મહત્વકાંક્ષાઓ છે એ અત્યારે તમારે સમય ન હોય, તમે એ મહત્વકાંક્ષાઓને વિચારો નહીં, પણ જેવા તમે જેમ જેમ દિવસો આગળ જાય મહત્વકાંક્ષાઓ વધતી જાય. કાલે છક પરિવારનો મને એ ભાવ ગમ્યો કે એમણે કીધું કે આ દુનિયામાં તો જેટલી ઈચ્છા હોય એ પૂરી જ ન થાય, પણ અમારી પાસે સૌથી મોટી સંપત્તિ સંતોષ છે. સંતોષ અમારી સૌથી મોટી સંપત્તિ છે. એટલે આ જગતમાં સંતોષ છે એ જ મોટી સંપત્તિ છે. બધાને બંગલો હોય તો આપણે બંગલો બનાવવાની જરૂરિયાત નથી. બધાની પાસે ફોર્ચ્યુનર હોય તો આપણે ફોર્ચ્યુનર રાખવાની જરૂરિયાત નથી. આપણું કામ જેમાં ચાલી જતું હોય આપણા માટે સ્વર્ગ છે. જેનાથી કામ ચાલી જતું હોય, આપણે સાદા ભોજનથી ચાલી જતું હોય તો પછી મિષ્ટાન જમવાની જરૂરિયાત નથી, કે મિષ્ટાનની આકાંક્ષા રાખવાની જરૂરિયાત નથી. કામને વારંવાર મારવાનો પ્રયત્ન કર્યો છે. જાગૃતતાથી કામને મારી નથી શકાતો, ગળી શકાય. પણ એક કામ તમારી કામનાઓ છે એ ભગવાન સાથે જોડી દો. વસુદેવના પુત્ર કૃષ્ણ અને કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન, તમે કૃષ્ણ સાથે કામને જોડી દો. ગોપીઓએ પોતાની કામનાઓ કૃષ્ણ સાથે જોડી દીધી છે. નરસિંહ મહેતાએ પોતાની કામનાઓ કૃષ્ણ સાથે જોડી દીધી છે. મીરાએ પોતાની કામના કૃષ્ણ સાથે જોડી દીધી છે. કામને કોઈ કામને કોઈ મારી જ નથી શકતું. પ્રદ્યુમ્ન ન મર્યા એનો અર્થ કહેવા માગે છે ઋષિ સમાધિ ભાષામાં, તમે કામનાને મારી જ નથી. કામના ગુણ છે આપણો. રજોગુણમાંથી કામના ઉત્પન્ન થાય. આ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ છે એટલે તો શરીર ટેકું છે. જેવા જ આ ત્રણેય ગુણોથી પાર થઈ જાવ, શરીર એમ ન પડી જાય. શરીરને પછાડવું જ ન પડે. આ ગુણોથી તો શરીર બનેલું છે. એટલે તો રહેવાનું જ, પણ તમારી કામના ભગવાન સાથે જોડી દો. બસ એટલું જ છે. તમારો ક્રોધ ભગવાન સાથે જોડી દો. તમારો લોભ ભગવાન સાથે જોડી દો. આ બધું રહેવાનું. કોઈ આને નાશ કરી જ નહીં શકે. કોણ એમ કહે કે હું લોભ કરતો જ નથી? બધાના જીવનમાં કંઈક ને કંઈક લોભ છે. પણ લોભ હોવો જોઈએ કે હું રોજ માટે ઠાકોરજીની ઝાંખી કરું. આ લોભ હોવો જોઈએ. ઠાકોરજી સાથે લોભને જોડી દો. તમને ક્રોધ આવે, તમને ક્રોધ આવવો જોઈએ કે આજ હું મારો નિત્ય નથી કરી શક્યો. તમને તમારી ઉપર ક્રોધ આવવો જોઈએ. દરેક વસ્તુ ઠાકોરજી સાથે જોડી દો. અને પછી આવી રીતે પ્રદ્યુમ્ન છે, પ્રદ્યુમ્નને રતિદેવી સાથે દ્વારિકાવાસીઓ સ્વીકાર્યા છે. શુકદેવજી કહે છે કે ભગવાને એમ તો અનેક વિવાહો કર્યા હતા. 16,108 વિવાહ થયા હતા. પરીક્ષિતજી કે મને બધા વિવાહ વિશે કથા કહો. અને બધા વિવાહ વિશે મને એવા માટે કથા કહો કે મારે ભગવાનના બધા વિવાહ વિશે સાંભળવું છે. ભગવાનના મુખ્ય પટરાણીઓ 8 હતા. અને 8 પટરાણીઓના જીવન હતા. એ બધાના જીવનો એક પછી એક જોઈએ. જાંબુવતી, સત્યભામા, ભદ્રા, લક્ષ્મણા, મિત્રવૃંદા, કાલિંદી અને સત્યા. આ બધાના જો જીવન જોવા જાય તો 8 પટરાણીઓના જીવન અતિ સુંદર છે. એમાંથી એકનું જીવન, એટલે એમાં એક સ્યમંતક મણિના કારણે ઠાકોરજીને 2 સાથે વિવાહ કરવા પડ્યા. 2 મુખ્ય પટરાણીઓ સાથે. એક સત્રાજીત નામનો યાદવ સેનાપતિ, ગળામાં સ્યમંતક મણિ પહેરીને ફરતો, સૂર્ય જેવો ચમકતો હતો, તેજસ્વી હતો. એક દિવસ દૂરથી લોકોની આંખો મીંચાઈ ગઈ કે શું સૂર્ય ભગવાન આવી રહ્યા છે?
ખબર પડી છે કે સત્રાજીત આવી રહ્યો છે. ભગવાનને થયું કે આ એટલો બધો સૂર્યએ આપેલો આ મણિ છે, બધા કે આ મણિની વિશેષતા છે. દ્વારિકાધીશ દ્વારિકામાં બધા કહે રોજ માટે 8 ભાર સોનું આપે છે. ભગવાન કે તો જમા કરાવી દો રાજસત્તામાં. આપણે કહ્યું કે મેં ઉપાસના કરીને મેળવો છે, હું આપું નહીં. બેની વચ્ચે બોલાચાલી થઈ, સત્રાજીતની વચ્ચે દ્વારકાધીશના વચ્ચે. અને સત્રાજીત જતા રહ્યા ને પછી એમનો ભાઈ પ્રસેન એક દિવસ એ મણિ પહેરીને ક્યાંક બહાર કોઈને બતાવવા માટે ગયો હશે. ભગવાને આપેલી વસ્તુ બતાવવા માટે ન હોય, ઘરમાં પૂજન માટે રાખવી જોઈએ. આ બતાવવા માટે જતા કે અમારી પાસે આ છે. એમાં એનું મૃત્યુ થઈ ગયું. પ્રસેન પાછો આવ્યો નહીં, ગયો એ દિશામાંથી. આખા દ્વારિકામાં સમાચાર ફેલાવ્યા સત્રાજીતે કે જે નાનપણમાં માખણ ચોરી મોટો થઈને મણિ ચોરે. મારો મણિ લઈ જનાર બીજા કોઈ નહીં, આ કૃષ્ણ જ છે. ને આખા ગામમાં ભગવાન વિશે બધી નબળી નબળી વાતો થવા માંડી છે. અને પછી ભગવાનને થયું કે જો ખરા અર્થમાં મારા ઉપર આક્ષેપ હોય તો મારે સુધર્મા નામની ધર્મસભામાં ન જવું જોઈએ. ભગવાને સભામાં જવાનું છોડી દીધું. ને પછી ભગવાને થયું કે મારે સૌથી પહેલાં તો તપાસ કરવી પડશે કઈ દિશામાં ગયો. ચોમાસું હતું, આ જ ભાદરવો મહિનો ચાલતો હતો. ભગવાને તપાસ કરી છે તો એની લાશ મળી પણ મણિ ન મળ્યો. ત્યાં ચોમાસાના પગલાં એને જોવા મળ્યા છે. એક સિંહનું પણ આગળ જતાં મૃત્યુ થઈ ગયું. એક રીંછના પગલાં જોવા મળ્યા. અને પછી એક ગુફામાં ગયા તો ગુફા બહુ ઊંડી હતી. એટલે ભગવાને બધાને કહ્યું કે આક્ષેપ મારા ઉપર છે, તમે બધા અહીંયા રોકાવ ને જો કદાચ વિચારજો હું લાંબા સમય સુધી ન આવું તો તમારે સમજવાનું, 12 દિવસ સુધી ન આવું સમજવાનું કે હવે હું પાછો નહીં આવું. દ્વારિકામાં જઈને સમાચાર આપજો કે મારું મૃત્યુ થઈ ગયું છે. અને ભગવાન એ ગુફાની અંદર પ્રવેશ કરે છે. ત્યાં શ્રેષ્ઠ મણિ સેમંતકને બાળકોનું રમકડું બનાવી અને મણિથી રમતા હતા. જેવા જ ગુફામાં અપરિચિત મનુષ્યનો પ્રવેશ થયો તો બૂમો પાડવા માંડ્યા છે. રિક્ષરાજ જાંબુવાન ત્યાં આવ્યા છે અને ક્રોધિત થયા છે. ભગવાન સાથે યુદ્ધ થયું છે, બાહુ યુદ્ધ થયું છે ભયંકર. વૃક્ષો પછાડ્યા છે, એના ઉપર શિલાઓ પછાડી છે ભગવાન ઉપર. અસ્ત્રો શસ્ત્રો પધરાવ્યા છે. મુક્કાઓનો પ્રહાર કર્યો. રાત દિવસ સુધી સતત 24 કલાક લડ્યા છે. 1-2 દિવસ નહીં, 28 આસિત અષ્ટાવિંશાહ. અષ્ટવિંશ એટલે 28 એટલે દિવસ સુધી, 28 રાત અને દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે. ભગવાન એના સાંધાઓ ઢીલા કરી નાખ્યા. ભગવાન શ્રી કૃષ્ણ એને પછી ઓળખી ગયા એટલે કહ્યું કે પ્રભુ હું ઓળખી ગયો, આપ સમસ્ત પ્રાણીઓના સ્વામી છો. આપનું મનોબળ, આપનું શરીર બળ જેવું રામાવતારમાં હતું એવું જ છે. પ્રભુ હું તો આપ નિયામક છો, આપ બધાના કાળ છો, આપ જ શ્રી રામ છો ને આપ જ શ્રી કૃષ્ણ છો. પણ પ્રભુ આ દીકરીએ પૂર્વથી સાધના કરેલી છે અને આ દીકરીએ રામાવતારમાં સાધના કરી ત્યારે મેં એમને કહ્યું કે તમે ચિંતા ન કરો, તમે કૃષ્ણ રામને પ્રાપ્ત કરવા માંગો. આ કન્યાકુમારી છે જેણે રામાવતારમાં તપ કર્યું કે તમારે કૃષ્ણ અવતારમાં તમને મળશે પ્રભુ પતિ તરીકે. ત્યાં સુધી સાધના કરશો તો કે હા તમે તપ કરો, એક બાપ તરીકેની મારી જવાબદારી, તમારું રક્ષણ પણ કરીશ અને બાપ તરીકે તમારો હાથ એના હાથમાં પણ આપીશ. તમને થવું જોઈએ કે આ એ જ પરાક્રમી રામ છે, એવું પરાક્રમ તમને બતાવીને હાથ સોંપી. એટલે યુદ્ધ કર્યું છે કે એક વખત એને તો ખબર હતી વૃક્ષરાજ જામવાનને કે આ સાક્ષાત બ્રહ્મ જ છે, પણ 28 દિવસ સુધી યુદ્ધ કરીને દીકરીને બતાવવા માંગતા તમે જે પરાક્રમી રામ સાથે પ્રેમ હતો, જેને તમે પ્રાપ્ત કરવા માંગતા, જેનું ધનુષ્ય સમુદ્ર ઉપર ચડાવ્યું ને આપને એવું થયું કે આ રામ મારા પતિ બને તો એ જ પરાક્રમી રામ કૃષ્ણ બનીને આવ્યા છે. એટલે હવે બરાબર એની દીકરીને કહેવા માંગતા હવે તમારો હાથ આને સોંપું છું. અને હાથ સોંપીને ભગવાન લઈને આવ્યા છે સેમંતક મણિ પણ અને એની સાથે જાંબુવતી. એ કંઈ રીછડી ન હતી, પૂર્વની કન્યાકુમારી હતી. એમને લઈને ભગવાન પધાર્યા છે અને સત્રાજીતને જાંબુવતીને કહ્યું કે આખી વાર્તા કહો. એટલે આખો મણિ કેવી રીતે લીધો ને બધી વાત થઈ ગઈ. મણિ પણ આપ્યો ને ત્યારે સત્રાજીતને થયું કે હવે મારે સંબંધ સુધારવો હોય તો એક જ કામ થઈ શકે, 2 રત્ન કૃષ્ણને આપી દઉં. એક મારી દીકરી કન્યા રત્ન આપી દઉં અને એક આ સેમંતક મણિ રત્ન આપી દઉં.
આનાથી મારા અપરાધનું નિવારણ થાય, આ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. વિવેક બુદ્ધિથી ભગવાનના ચરણોમાં પડી ગયો. કહ્યું કે ભગવાન આ મણી રાખો. ભગવાને કહ્યું કે હું ન રાખું. કહ્યું કે હું મારી દીકરી પરણાવું છું અને એની સાથે આ મણી આપું છું. ભગવાને કહ્યું જો જાહેરમાં ના પાડીશ તો આને એવું લાગશે કે કૃષ્ણ મારી સાથે વેર કરે છે, એટલે પોતાની દીકરી અર્પણ કરી છે. દાસ્યે દુહિતરમ તસ્મે શ્રીરત્નમ રત્નમેવ ચ ઉપાયોયમ સમીચીના તસ્ય શાંતિર્ન ચાન્યથા. અર્પણ કરી દીધી પોતાની દીકરી કે હું મારી દીકરી આપને અર્પણ કરું. અને પછી કહ્યું કે મારી દીકરીને સ્વીકારો. ભગવાન કે તમારી દીકરીને સ્વીકારું પણ મણી સ્વીકારીશ નહીં. ભગવાને સેમંતક મણીનો સ્વીકાર ન કર્યો. તમારી પાસે રાખો. જે જેના અધિકારી છે એની પાસે જ આ બધું રહેવું જોઈએ. ભગવાને સ્વીકાર ન કર્યો ને આપી દીધી છે મણી પાછી. પણ અંતે ભગવાનને વિચાર આવ્યો છે કે મેં મણી તો પાછો આપી દીધો છે, પણ એક સગાઈ થઈ હતી સત્યભામાજીની. સત્યભામાના વિવાહ તો થયા, પણ એક શતધન્વા નામનો વ્યક્તિ ત્યાં દ્વારિકામાં જ રહેતો હતો. એમને એમ થયું કે સગાઈ મારી સાથે કરે ને વિવાહની સાથે શતધન્વા એક મારી નાખ્યા છે સતરાજીતને રાત્રે જઈને. મણી લઈ લીધો છે. મણી લઈને હું મારી પાસે ક્યાં સાચું? એણે કૃતવર્માને આપી દીધો. કૃતવર્માએ અક્રૂરજીને આપી દીધો. અક્રૂરજી કાશી જતા હતા પોતાના મામાના ગામમાં. મણી લઈને ત્યાં જતા રહ્યા. રોજ માટે એમાં સોનામાંથી સોના યજ્ઞ કરીને બ્રાહ્મણોને કાશીમાં દાન આપતા. સત્રાજીતનું મૃત્યુ થયું. સત્યભામા રેડ્યા છે. સત્યભામાને શાંત રાખવા માટે દ્વારિકાધીશ પણ રેડ્યા છે. અને પછી ભગવાનને ખબર પડી કે શતધનમાં નથી અહીંયા. ભગવાને એની પાછળ રથ દોડાવ્યો અને બરાબર મિથિલાપુરી પાસે પહોંચ્યા. મિથિલાપુરી પાસે ચક્રથીનું મસ્તક છેદી નાખ્યું, પણ મણી ન મળ્યું. બલરામજીએ પણ કહ્યું કે મને એવું લાગે છે કે ક્યાંક તારો હાથ નથી ને આમાં. ને પછી તો ભગવાને થયું કે હવે તો મારે તપાસ કરવી જ પડશે. અક્રૂરજીને તેડાવ્યા છે દૂતોને મોકલીને. બધાની વચ્ચે આવીને અક્રૂરજી પાસે કહ્યું કે કાકા કહી દો કે આ મારી પાસે મણી છે, આ જીવન મણી તમારી પાસે જ રહેશે. શતધનમાં તમારી પાસે સમંતક મણી મૂકી ગયો છે, તો હવે તમારે જ રાખવાનું છે. અક્રૂરજી તમે તે મણી દેખાડીને અમારા ઈષ્ટ મિત્રોને, બલરામજીને, સત્યભામાને, જાંબુવતીજીને બધાને સંદેહ છે દૂર કરો, એને હૃદયમાં શાંતિ પહોંચાડો અને સતત સેવા યજ્ઞો કરી સોનાની વેદીઓ બનાવીને તમે યજ્ઞ કરતા રહો, પણ એક વખત મણી કાઢી અને બધાને બતાવી દો, મારું કલંક દૂર થાય. અને મણી બતાવીને કલંક દૂર થયું. આ જીવન અક્રૂરજી પાસે મણી રહ્યો છે. ભગવાનના વિવાહ એવી રીતે સત્યભામાજી સાથે અને જાંબુવતીજી સાથે થયા. ભગવાનના એક વિવાહ કાલિંદી સાથે થયા છે. કાલિંદી એટલે યમુના મહારાણી નહીં, યમુનાના જળમાં સૂર્યએ બાંધેલા કિલ્લામાં રહેતી એક દીકરી, કલિંદ પર્વતની દીકરી છે, એટલે કાલિંદી નામ છે. સૂર્યની ઉપાસના સૂર્યને જ પિતા માનતી હતી અને એમણે પણ દ્વારિકાધીશ સાથે લગ્ન કરવા હતા. પૂછ્યું છે અર્જુને કે તમે શેના માટે તપ કરો? ત્યારે એણે કહ્યું અહમ દેવસ્ય સવિતુ દુહિતા પતિમ ઈચ્છતી. હું પતિની ઈચ્છા કરું, એ દ્વારકાધીશ જ મારા પતિ બને. ભગવાને એમની સાથે પણ વિવાહ કર્યા. ભગવાને ઉજ્જૈનમાં વિવાહ કર્યા છે વિંદ અને અનુવિંદની બહેન મિત્રવૃંદા સાથે. જાહેરમાં સભાની વચ્ચે ભગવાને એનો હાથ પકડીને લઈ ગયા. એનું પણ અપહરણ કર્યું છે બલપૂર્વક. ભગવાનના એક વિવાહ અયોધ્યા નરેશ, અયોધ્યાના રાજા નગ્નજી, એની દીકરી સત્યા સાથે પણ થયા છે. કારણ કે એણે તો એક સ્પર્ધા રાખેલી હતી કે આ સ્પર્ધામાં જે વિજય પામે એ મારી દીકરીના લગ્ન કરે. પૂર્વના સમયમાં પ્રતિજ્ઞા પૂર્તિ, પરાક્રમ શુલ્ક પ્રદત્ત અને સ્વયંવર એમ 3 પ્રથા હતી વિવાહની. 2 ક્ષત્રિયોમાં હતી, એક સામાન્ય રીતે હતી. બાપ જે પ્રતિજ્ઞા કરે એ પૂર્તિ કરે તો એને ખબર પડે કે જો મારી પ્રતિજ્ઞા પૂર્તિ કરે તો મારી દીકરીની દરેક ઈચ્છાઓ પૂરી કરશે.
એટલે એણે 7 સાંઢ રાખ્યા છે, તીક્ષ્ણ શિંગડાવાળા, ખૂબ માતેલા, કોઈને ન ગાંઠે એવા, બળવાન પુરુષની ગંધ લઈને મારવા દોડે એવા 7 સાંઢ એને એક સાથે એક જ દોરીથી નાથે એને મારી દીકરી પરણાવીશ. અને ભગવાને એ સમયે 7 સાંઢને એક દોરીથી નાથી લીધા છે. એક તો 7 સાંઢ મારવા આવતા હોય, એ પાછા અલગ અલગ આવતા હોય ને એક સાથે એક દોરીથી નાથવા બહુ અઘરું કર્મ છે, પણ ભગવાને કર્યું છે. આપણે એમ થાય કે ભગવાનને આમાં ભાગ લેવાની શું જરૂરિયાત હતી, એટલા તો લગ્ન થઈ ગયા. પણ ભગવાને કહ્યું કે અયોધ્યા સૌથી મોટું રાજ્ય છે, આ રાજ્યમાં પણ ધર્મની સંસ્થાપના કરવી હોય, ધર્મના વિચારો પહોંચાડવા હોય, સારી રીતે લોકોને ધર્મથી પ્રેરિત કરવા હોય તો મારે ત્યાંનું જમાઈ બનવું પડશે. અને જમાઈ બનીએ તો બધા વિચારો શરૂઆતમાં માગું નાખવા જાય ત્યારે બીજાને વચ્ચે રાખવા પડે, બીજા દ્વારા માગું નખાવવું પડે, બીજા દ્વારા વાત કરાય. પણ એકવાર જમાઈ બની ગયા પછી કોઈને પૂછવાની જરૂરિયાત નથી. જમાઈ કે એમ જ થાય, પછી નથી થતું તમારે પણ? કુમાર કહે કે આમ કરવાનું છે એટલે સ્વાભાવિક. એટલે કુમારનું મહત્વ હોય ને ભાઈ. એટલે જમાઈ તરીકે વિચારો સ્થાપવા માટે ભગવાને વિવાહ કર્યા છે. ભગવાને આખું આર્યવર્ત લઈ લીધું, કોઈ બાકી નથી સ્થાન જ્યાં ભગવાને વિવાહ ન કર્યા હોય. એમનેમ ધર્મની સંસ્થાપના થાય. ભગવાને વિચારો બધામાં સ્થાપી દીધા હતા, એક સ્થાન બાકી નહોતું. અયોધ્યામાં ભગવાને આ સ્પર્ધામાં ભાગ લઈ અને બધાને વીરતાનો બોધ આપ્યો છે કે સાચો પતિ એ જ કહેવાય, પાતી ઇતિ પતિ, જે રક્ષણ કરી શકે એને જ પતિ કહેવાય. તમારી અંદરની સુરવીરતા છે એ જ તમારી અંદરનું શૌર્ય છે, શૌર્ય જગાડવાનું કામ કર્યું છે. આજે જરૂરિયાત છે શૌર્યની. આજે હવે આપણી ભાવિ પેઢી નિર્માલ્ય થતી જાય છે. લોકોના ચહેરા ઉપર, બાળકોના ચહેરા ઉપર જો તો નૂર નથી દેખાતો. નાના બાળકો હોય ત્યાં મોટી ફાન દેખાતી હોય ને એ બહાર રમવા જવા માટે ડરતો હોય એ બાળક. આપણી પાસે ગમે એવા હથિયાર હશે પણ આપણી અંદર જો શારીરિક બળ નહીં હોય તો વાત પૂરી થઈ ગઈ. આપણું શરીર કસાયેલું નહીં હોય. આજના યુવાનોને, આજની પેઢીને મારે વિનંતી છે કે થોડુંક રોજ માટે નિત્યક્રમમાં સંકલ્પ કરો કે અમે કમસે કમ 15 મિનિટ માટે પણ અમે કસરત કરશું જ. શરીરને સારું રાખવા માટે વ્યાયામથી બીજો કોઈ ઉપાય છે જ નહીં. કોઈ પણ ભોગે વ્યાયામ કરો. 15 મિનિટ સંકલ્પ કરી લ્યો કે 15 મિનિટ માટે હું મારા બધા કામો છોડી દઈશ, પણ 15 મિનિટ માટે હું કસરત કરીશ જ, એવો સંકલ્પ રાખો. 1 વર્ષ તો કસરત કરો. તમારે ગોળીઓ બંધ ન થઈ જાય તો કહેજો મારી. તમે બીપીની લેતા હોય કે ડાયાબિટીસ લેતા હોય કે પછી કોલેસ્ટ્રોલની લેતા હોય, પણ તમે એકવાર કસરત તો કરો. 12 જ સૂર્ય નમસ્કાર કરો, ખાલી 12 સૂર્ય નમસ્કાર. 12 સૂર્ય નમસ્કાર કરો એટલે શરીર તમારું સ્વસ્થ જ રહે. મોટા ભાગની કસરતો સૂર્ય નમસ્કારમાં થઈ જાય. સૂર્ય નમસ્કાર ન કરી શકો તો કમસે કમ 15 મિનિટ મોબાઈલમાં ટાઈમ સેટ કરીને 15 મિનિટ તો ચાલો. 40 વર્ષ પછી 40 મિનિટ સુધી નહીં ચાલો તો ક્યાંય નહીં ચાલો. એટલે થોડુંક પણ કસરત કરવી. ભગવાને શૌર્યતા બતાવવા માટે એ લોકોને કીધું કે હું તમારા દેશમાં, તમારા ગામમાં, તમારા રાજ્યમાં આટલા બધા યુવાનો હોવા છતાં પણ હું તમારા ગામના રાજાની દીકરી સાથે લગ્ન કરીને જાઉં છું. મારી અંદર શૌર્ય છે. એટલે લોકોની અંદર શૌર્યની સ્થાપના ઓટોમેટિક, અનૌપચારિક રીતે બધાની અંદર ભગવાને સ્થાપના કરી દીધી છે. ભગવાને એમના પછી આગળ જતા શ્રુતકીર્તિ નામના એમના ફઈબા હતા, એના પુત્રી હતા ભદ્રા, જે કઈ દેશમાં રહેતા. કઈ દેશમાં પણ પોતાના વિચારો સ્થાપવા માટે ભગવાને ત્યાં પણ લગ્ન કર્યા છે. ભગવાને મધ્ય પ્રદેશમાં લક્ષ્મણા સાથે વિવાહ કર્યા છે. આ બધા સાથે વિવાહ કર્યા છે. ને જ્યારે પોતાના સસરા પાસે એટલે અયોધ્યાના રાજા પાસે ભગવાન ગયા ત્યારે ભગવાને કહ્યું કે હું ક્ષત્રિય છું અને એના માટે યાચના કરવી, માગવું ઉચિત નથી, પણ હું તમારી સાથે સંબંધ એવા માટે જ બાંધું છું, તમારી સાથે મારી મિત્રતા થાય, તમારી સાથે મારો પ્રેમનો સંબંધ થાય.
હું કન્યાની માંગણી કરું છું ને એના બદલામાં ધન વગેરે આપવાની પ્રથા અમારામાં નથી. હું આપને પહેલાના આ સમયમાં એવું હતું કે સારી કન્યા જોતી હોય તો પૈસા આપવા પડતા, આજે પણ આપવા પડે. તો ભગવાન કે હું કંઈ આપીશ નહીં, પણ હું તમારી પાસે માંગણી એવા માટે કરું છું કે આપણો પ્રેમ વધે. મારા લગ્ન કરવાનું કારણ છે પ્રેમની વૃદ્ધિ કરવી છે. આ તો છે કૃષ્ણ, પ્રેમ વધારવા વાળા. નરેન્દ્રયાંજા કવિભીર વિગર્હિતા રાજન્ય બંધો નિજ ધર્મવર્તિના તથાપિ યાચે તવ સૌરદેશયા કન્યાં ત્વદીયાં નહીં શુલ્કદાયં કન્યાં ત્વદીયાં નહીં શુલ્કદાયં. અને ભગવાને 8 લોકો સાથે 8 કન્યાઓ સાથે વિવાહ કર્યા. એ આ અષ્ટપટ્રાણીઓ. તો કોઈએ પૂછ્યું પરીક્ષિતજીએ, તો 16,100 એ ભગવાને ક્યારે વિવાહ કર્યા? ભગવાને 16,100 સાથે એક સાથે વિવાહ કર્યા. અને એમાં એક કથા છે. ત્વષ્ટા નામના એક પ્રજાપતિ હતા, એમના દીકરી હતા જેનું નામ હતું કશેરુ. આ જગતની સૌથી સુંદરમાં સુંદર કોઈ કન્યા હોય તો એ કશેરુ હતા એ સમયમાં. રુચિરાંગીમ ચતુર્દશીમ 14 વર્ષના જ હતા. અને એની પ્રશંસા એટલી બધી સાંભળી કે આનાથી સુંદર આ જગતમાં કોઈ છે જ નહીં, આ બ્રહ્માંડમાં કોઈ એનાથી સુંદર નથી. અને આ વખાણ કોઈએ નહીં, સામાન્ય વ્યક્તિની ભૌમાસુરે સાંભળ્યા છે. ભૌમાસુરે વરુણનું છત્ર ચોરી લીધું, માતા અદિતિના કુંડળો લઈ લીધા, કારણ કે એની પાસે સૌથી મોટું સૈન્ય હતું. એની પાસે એવા સૈનિકો હતા, 1000 હાથ વાળો એની પાસે મૂર નામનો રાક્ષસ હતો, જેના 1000 હાથ હતા અને 1000 પુત્રો હતા. મહાભારતમાં કથા છે, બધા શક્તિશાળી. આ મૂર નામના રાક્ષસે એક પ્રકારનું સુંદર એક ભવન બનાવ્યું હતું, 6 કિલ્લાઓ વાળું એ ભવન. તમારે એ ઘરમાં જવું હોય તો 6 કિલ્લાઓને પાર કરીને જઈ શકો. 6 કિલ્લાઓ જબરદસ્ત હતા. પર્વતોનો કિલ્લો, મોટા મોટા પેલા પર્વતો આવે, એ પર્વતોને પાર કરો તો મોટા શસ્ત્રધારી લોકો આવે. એ શસ્ત્રધારી લોકોને પાર કરો તો પાણી આવે ચારે તરફ, એ પાણીને પાર કરો તો અગ્નિ આવે ચારે તરફ. અગ્નિ આવે પછી એક કિલ્લો આવે કે જ્યાં પવન જ ફૂંકાતો હોય, સામાન્ય માણસ તો ઉડી જાય એવો. અને પછી મૂર નામનો રાક્ષસ 1000 પુત્રો સાથે 1000 હાથ સાથે ઊભો હોય. એવા મૂર નામનો રાક્ષસ જેનો સેવક હતો એનું નામ હતું ભૌમાસુર. અને આ ભૌમાસુરે કન્યા વિશે સાંભળ્યું છે. એણે ત્વષ્ટાની પુત્રી કશેરુનું અપહરણ કરી નાખ્યું છે. ગજરૂપેણ જગ્રાહ રુચિરાંગીમ ચતુર્દશીમ. હાથીનું રૂપ લઈને ગયો ને 14 વર્ષની દીકરી બિચારા હાથીને રમાડવા ગઈ, સૂંઢમાં લઈ લીધી છે એ કશેરુને. મહાભારતમાં સવિશેષ કથા છે આની. લઈને પોતાના દુર્ગમાં લઈ આવ્યા, કહ્યું કે હવે અહીંયાથી કોઈ અહીંથી નીકળી જ ન શકે, મારી સાથે લગ્ન કરી લે. ત્યારે આ કશેરુએ કહ્યું કે તમે મારા પિતા સમાન છો, હું 14 વર્ષની છું, તમે 55 વર્ષના છો, તમે એટલું તો વિચારો કે મારે આવી રીતે ન હોય. ત્યારે એમણે કહ્યું કોઈ પણ ભોગે મારી સાથે લગ્ન કરો. એમણે કહ્યું હું તમારી સાથે લગ્ન કરીશ જ નહીં. કહ્યું કે આ દુનિયામાં તો ઘણી બધી એવી કન્યાઓ છે જે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે, પણ હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું. આ જગતની જેટલી સુંદરતા છે તારા ચરણોમાં સમર્પિત ન કરી દઉં તો કહેજે. જેટલી સુંદર કન્યાઓ હતી ટોટલી કન્યાઓનું હરણ કરી નાખ્યું છે. કે આ બધી કન્યાઓને કહ્યું તમે આને પગે લાગી, તમે આનાની વિનંતી કરો કે એ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય.
આખી દુનિયાના, આખા જગતની, આખા બ્રહ્માંડની જેટલી સુંદરતા છે તારા ચરણોમાં સમર્પિત ન કરી દઉં, તું તૈયાર મારા સામે લગ્ન માટે ન થા તો મને કહેજે. એણે દેવતાઓ, મનુષ્યો, અપ્સરાઓ, 7 સમુદાયની કન્યાઓને, જેટલા રાજાઓ હતી, જેટલી સુંદર કન્યાઓ હતી, એમ ટોટલ 16,100 જેટલી સુંદર કન્યાઓનું અપહરણ કરીને એ કિલ્લામાં લઈ આવ્યો કે બધા આની સેવા કરો અને ગમે રીતે મનાવો. આ બધા પ્રાર્થના કરે. કહ્યું કે મારી ઉંમર ને એની ઉંમર જુઓ તો ખરા. તો કે આપના કારણે અમારે પણ બંધીવાન રહેવું પડશે. અને ત્યારે કહ્યું કે હવે તો એક જ કામ કરીએ, ભગવાનનું ભજન કરીએ. એને માથામાં વેણીનો ભાગ નાખી અને દરેક કન્યાઓ એક દીપ પ્રજ્વલિત કરી અને ભગવાનને પ્રાર્થના કરી છે કે હે જગતના પાલનહાર, તું એક જ અમારો સહારો છે, અમને કોણ અહીંયાથી બચાવી શકશે? અમે વારંવાર થાકી ગઈ છે, અમે તમને પોકાર કરીએ છીએ, હે સાંભળજો અમારો સાથ, હે પરમાત્મા અમને સહાય કરવા માટે તમે પધારો, તમે પધારો. દીપ પ્રજ્વલિત કર્યો છે. જ્યોતની ઉપાસના આ લોકોએ પણ કરી છે. જ્યોત આજકાલથી નથી, જ્યોતની ઉપાસના પહેલેથી છે. શિવ પાર્વતીએ પણ જ્યોતની ઉપાસના કરેલી હતી અને છેલ્લે શિવ પાર્વતી પછી કોઈ જ્યોતની ઉપાસના કરી હોય તો એ રામદેવજી મહારાજ છે, જેને આપણે 12 પોરો પાઠ કહીએ છીએ. એ જ્યોતની ઉપાસના ત્યારથી ચાલી આવે. એક પણ ધર્મ એવો નથી જેમાં જ્યોતની પૂજા ન હોય. હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, બધામાં જ્યોત તો છે જ. એટલે એ 16,100 કન્યાઓ ઠાકોરજીને પ્રાર્થના કરે છે. ઓ જગતના પાલનહાર, મને તારો એક સહારો છે. ઓ જગતના પાલનહાર, મને તારો એક સહારો છે. તને પાડી રહ્યો પોકાર, ઓ તને પાડી રહ્યો પોકાર, તું સાંભળજે મારો સાથ, મને એક સહારો છે. ઓ જગતના પાલનહાર, મને તારો એક સહારો છે. હું પાડી રહી પોકાર, તું સાંભળજે મારો સાથ કનૈયા. મને એક તારો સહારો છે, એક સહારા ઉપર, એક ભરોસા ઉપર, જેના કિલ્લાને કોઈ પાર કરીને આવી જ ન શકે. 6 કિલ્લાઓ જેના છે, કોણ અહીંયા આવી શકે? એવો વિચારે ન આવે, પણ એને જ્યોતની ઉપાસના કરી છે. મહાભારત, એને ભગવાનનું આરાધન કર્યું છે, ખાલી એક વેણી નાખીને, એક પણ શ્રૃંગાર નહીં, સંપૂર્ણ સાત્વિકતા સાથે ભગવાનને કહ્યું કે અમે બસ તારા ભજનમાં મસ્ત બનીએ. તું એક વખત હે પરમાત્મા અમારા સહાય આવ, એવું નથી અમે કહીતી, પણ તું અમારો તારણહાર છે. હૃદયથી પ્રાર્થના કરી આ 16,100 કન્યાઓએ. તારા ભજનમાં મસ્ત બનીને જીવન મારું વિતાવું. તારા ભજનમાં મસ્ત બનીને જીવન મારું વિતાવું. હોમંત સમયે તુજને રટતા તારા મારે સમાવું. અંત સમયે તુજને રટતા તારા મારે સમાવું. તું તાર જે તારણહાર, મને તારો એક સહારો છે. તું તાર જે તારણહાર, મને તારો એક સહારો છે. હું પાડી રહી પોકાર, હું પાડી રહી પોકાર, તું સાંભળજે મારો સાથ, તું સાંભળજે મારો સાથ. મને તારો એક સહારો છે.
પરમાત્મા તારા ભજનમાં અમારે મસ્ત બનવું છે. પેલા બચાવવા માટે રાડો પાડતા હતા, હવે કહ્યું કે ભગવાન તારા ભજનમાં મસ્ત બનીને અમારું જીવન વીતી જાય બસ. હવે અમારે ક્યાંય છૂટવું નથી, મા બાપના ઘરે નથી જવું. બસ અમારો અંત સમય આવે ને ત્યારે તારું નામ રડતા રડતા તારામાં મારે સમાવવું છે. આવી ભાવના બની ગઈ. શરૂઆતમાં ભગવાનનું ભજન કરીએ ત્યારે ઈચ્છા હોય ગાડી થાય, બંગલો થાય, પણ પછી ભજનમાં પ્રવેશ થતો જાય, પછી કંઈ માગવાની ઈચ્છા ન થાય. સ્થિતિ બની જાય એટલી ઊંચી, એવી સ્થિતિ બને કે પછી ક્યાંય ઈચ્છા ન થાય કે હું આ મેળવું. એટલે તું તારજે અમને તારણહાર. બધા મોટી ઉંમરના લોકો એક જ કરતા હોય કે હવે ભગવાન મને ખેંચી લે. પછી એને વિચાર ન હોય કે હું જીવું, મને પૈસા મળે, મને ધન મળે, એવું કાંઈ ન હોય. બસ ભગવાન મને એના ધામમાં બોલાવી લે, એટલો જ ભાવ હોય છે. એટલે ક્યારેક તું પલમાં હસાવે પરમાત્મા, ક્યારેક પલમાં તું રડાવે. પલની અંદર દુનિયા કરી દે, એના દુખડા હરી દે, એવા તું દીન દયાળ છે હે દ્વારિકાધીશ. દુનિયાનો સર્જનનાર દ્વારિકાધીશ છે. એટલે હે દ્વારિકાધીશ, બસ અમને તું તારા બનાવી લે. આ 16,100 કન્યાઓની પ્રાર્થના દ્વારિકાધીશ. પલમાં હસાવે, પલમાં રડાવે, પલમાં દુનિયા છોડાવે. પલમાં હસાવે, પલમાં રડાવે, પલમાં દુનિયા છોડાવે. એ દયા કરી મારા દુખડા હરોને, તું દીન દયાળુ કહેવાવે. દયા કરી મારા દુખડા હરો પ્રભુ, દીન દયાળુ કહેવાવે. ઓ દુનિયાના સર્જનહાર, મને તારો એક સહારો છે. ઓ દુનિયાના સર્જનહાર, મને તારો એક સહારો છે. હું પાડી રહ્યો પોકાર, હું પાડી રહ્યો પોકાર. તું સાંભળજે મારો સાથ. તું સાંભળજે મારો સાથ. મને તારો એક સહારો છે. ઓ જગતના પાલનહાર, મને તારો એક સહારો છે. 16,100 આ કન્યાઓની પ્રાર્થના સાંભળી એટલે દ્વારકાધીશે પોતાની પત્ની સત્યભામાને કહ્યું, ચાલો સ્વર્ગમાં જઈ આવી. સત્યભામાને ગરુડ ઉપર બેસાડ્યા છે અને પ્રાગ જ્યોતિષપુર નામની રાજધાનીમાંથી પસાર થયા કે ભગવાન કે સુંદર રાજધાની છે, જોઈ આવશું. અને ભગવાને ગરુડ સાથે આકાશ માર્ગમાંથી 6 કિલ્લા પાર કર્યા અને ભગવાને સીધો મૂર નામનો રાક્ષસ હતો, 1000 હાથ ને 1000 જેની પાસે પુત્રો હતા, એ બધાયનો વધ ભગવાને કર્યો છે. ભૌમાસુર એટલો બધો ક્રૂર ન હતો. પાપી મનુષ્ય પાપી હોતો નથી, પણ એને સપોર્ટ કરનારો વધારે પાપી હોય છે. મૂર નામનો રાક્ષસ ભૌમાસુરને સૌથી વધારે સપોર્ટ કરતો હતો. એટલે તો 16,100 કન્યા એ સારા લોકોની કન્યા, જેને વર્ષોથી કેદ કરી રાખેલી હતી. અને એક નારી ઉપર ત્રાસ થતો હતો, એટલે ભગવાને નારી ઉપરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, એટલે સ્ત્રીઓ ઉપર, નારી ઉપર ત્રાસ ન હોવો જોઈએ એ બતાવવા માટે તો ભગવાને આખી આ લીલા કરી છે. અને એમાં પણ મને કહેવાની ઈચ્છા થાય કે ભારતની નારી શું કરી શકે. અને રોજ માટે આપણે કોઈને ને કોઈને અંજલિ આપીએ જ છીએ અહીંયાથી, રોજ માટેની એક અંજલિ. અને એ અંજલિ જો આપણે આપતા હોય તો એવું એક પાત્ર છે કે જે પાત્રને આપણે જીવન પર્યંત ભૂલી શકીએ એમ નથી. અને એ પાત્ર એક મહિલા પાત્ર છે. આપણે એમ થાય કે
મહિલાઓએ શું કર્યું છે, પણ મારે આપ સૌ લોકોને યાદ કરાવવું પડશે કે મેડમ ભીકાજી કામા, આપણે જે અત્યારે આ તિરંગો છે, તિરંગો પહેલો વહેલો ક્યાંય વિદેશની ધરતી ઉપર ફરકાવવામાં આવ્યો હોય તો એ મેડમજી ભીકાજીએ એણે પહેલો વહેલો તિરંગો ફરકાવ્યો. તિરંગાનું સંશોધન કરનારા જ મેડમ ભીકાજી છે. આપણા તિરંગામાં 3 જે રંગો છે, 3 પટ્ટાઓનું સંશોધન કરનારા, જેનો જન્મ જ આ સપ્ટેમ્બર મહિનામાં 1861માં થયો છે. એમના લગ્ન 1885માં રુસ્તમજી કામા સાથે થયા હતા, જેણે પ્લેગગ્રસ્ત લોકોની સારવારમાં પોતાનું, મેડમ ભીકાજીએ પ્લેગ રોગ થયો, જેમ અત્યારે કોરોના થયો ત્યારે પ્લેગગ્રસ્ત લોકોની સારવારમાં પોતાનું જીવનનું સ્વાસ્થ્ય પણ બગડી ગયું. સારવાર માટે એ સમયમાં 1901માં બ્રિટન ગયા હતા, 1907માં પછી પેરિસ ગયા. ઇંગ્લેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા સાથે કામ કરીને દેશભક્તિ અને ક્રાંતિકારીઓના માર્ગે ચાલવા માટે સ્ત્રીઓને પ્રેરણા આપી છે. મેડમ ભીકાજી, આપને એક વાત કહીશ, આપને ગૌરવ થશે કે આ એવા માટે હું વાત કરી રહ્યો છું. કથા તો ઘણી બધી બાકી છે, પણ રોજ માટે કોઈ એવા સત્પુરુષને વ્યાસપીઠથી અર્ઘ્ય દેવાય એવી આપણે છેલ્લે આ કથામાંથી કામના કરી છે. તમારી આ કથાથી હું પ્રારંભ કરું, છક પરિવારની કથાથી, કે રોજ માટે જ્યાં કથા હોય ત્યાં એક એવા દિવ્ય પુરુષને યાદ કરવાના, એને અંજલિ આપવાની. એ 1 વર્ષ સુધીમાં બધાના જીવોનો વ્યાસપીઠથી કમસે કમ એને અર્ઘ્ય અપાઈ જાય એવી સદભાવના છે. એટલે જર્મનની અંદર સ્ટુટગર્ટ નામનું એક નગર છે જર્મનની અંદર, અને જર્મનીમાં એ સ્ટુટગર્ટ નગરમાં આંતરરાષ્ટ્રીય સંમેલન થયું, જેમાં વિશ્વભરના લોકોમાંથી 1000 લોકો દેશના પ્રતિનિધિ બનીને આવ્યા હતા. આપણા દેશમાંથી પણ મેડમ ભીકાજી કામા અને શ્યામજી કૃષ્ણ વર્મા ગયા હતા. અને જ્યારે એમણે પહેલી વખત એ જર્મનીની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો એકત્રિત થયા, ત્યારે પહેલી વખત મેડમ ભીકાજીએ ભારતની સ્વતંત્રતાનો મુદ્દો બધાની વચ્ચે છેડ્યો હતો કે અમારા દેશનો શું વાંક, અમારી જે ગરીબ પ્રજાઓ છે, 40 વર્ષ હજી તો બાકી હતા, ભારતની આઝાદીને 40 વર્ષ બાકી હતા. એ પહેલાં એણે, મેડમ ભીકાજીએ બધાની વચ્ચે વિશ્વ ભારતી યુવાનો માટે કહ્યું કે અમારા દેશના યુવાનો દેશની સ્વતંત્રતા માટે બલિદાનો આપે છે. બ્રિટનના લોકોએ વિચાર કરવો જોઈએ, કમસે કમ અમારા દેશને ગુલામીમાંથી મુક્ત કરવો જોઈએ. ક્રાંતિકારીઓ કંઈક પ્રતિબંધો લાદીને, વટ હુકમ લાવીને, આ જીવન કેદની સજા ફટકારીને તમે હિંમતનું કામ નથી કરતા. અને એ સમયે પોતે મેડમજી કામાએ આપણા ભારતનો ધ્વજ ફરકાવી અને બ્રિટિશરોની વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલો એલો બધાની વચ્ચે ગુનો દાખલ થાય, એમ તમે કોઈના વિરુદ્ધમાં રાષ્ટ્ર વિરુદ્ધનું કામ કરો તો આજીવન કેદ પણ થઈ શકતી હતી. ને કદાચ કાલાપાનીની, આંદામાનની અંદર પણ કાલાપાનીની સજા પણ થઈ શકતી હતી. બ્રિટિશરોની દ્રષ્ટિએ રાજદ્રોહ કહેવાય, એની વચ્ચે એણે પહેલો વહેલો ઝંડો ફરકાવ્યો હતો બધાની વચ્ચે જર્મનીમાં, સ્ટુટગર્ટ નામના નગરમાં. કારણ કે બધા દેશના લોકો હતા એ પોતપોતાના ઝંડા ફરકાવતા હતા, અને દરેક લોકોના જેટલા પણ ઝંડા હતા એ ઝંડાની અંદર 3 કલરો હતા, બધા 3 રંગના ધજાઓ હતી. ત્યારે ભારતનો જે ધ્વજ હતો એ 3 રંગનો નહોતો ત્યારે. એટલે એ સમયે બધા લોકોએ શ્યામજી કૃષ્ણ વર્માને કહ્યું કે તમારા દેશનો ઝંડો નથી, બધા મોટા ભાગના બધા દેશના ઝંડાઓ ત્રિરંગાવાળા હતા. એટલે 18 ઓગસ્ટ 1907ની આ ઘટના છે. અને આ બંનેએ, શ્યામજી કૃષ્ણ વર્મા અને આ મેડમ ભીકાજી, આ બંને સાથે મળીને પોતાની બુદ્ધિ દ્વારા ત્રિરંગા ધ્વજનો જન્મ 18 ઓગસ્ટ 1907ના દિવસે આમણે કર્યો છે. મેડમ ભીકાજી, અને એણે બધાની વચ્ચે આમ ઝંડો બીજા દિવસે બનાવીને આમ 3 રંગનો ફરકાવ્યો અને કહ્યું કે આની અંદર લાલ રંગ છે. પેલા 3 કલરનો ભારતનો ધ્વજ હતો, એમાં પેલા ઉપર પેલો જે પટ્ટો હતો એ લીલા રંગનો હતો, ભારતનો પૂર્વ ઝંડો. આ આપણો 8મો ઝંડો છે. અત્યારે જે ત્રિરંગો છે ને એ 8મો છે.
આ વખતે કોઈ વ્યક્તિએ એક વોટ્સએપમાં એક મેસેજ છોડ્યો હતો, પહેલાથી લઈને ધ્વજ કેટલી વખત આપણા બદલા. કોઈ બહુ સુંદર 15મી ઓગસ્ટના દિવસે રજૂ કર્યો હતો, બહુ સારો મેસેજ કર્યો. આપણે ખબર પડી કે ઝંડા એટલા બધા બદલી ગયા છે આપણા. પેલા ઉપરનો પટ્ટો લીલા રંગનો હતો, જેમાં 8 કમળ હતા. એ જે ધ્વજ બન્યો હતો, જે પહેલી વખત મેડમ ભીકાજીએ ફેરવો, એ કેવો હતો? પહેલો વહેલો રંગ લીલા કલરનો હતો, એમાં 8 કમળ હતા. પછી પીળો રંગ હતો બીજા કલરનો. પીળા રંગમાં અંદર લખેલું હતું, જ્યાં અશોક ચક્ર આપણે આવ્યું છે ને, ત્યાં પીળો રંગ હતો ને, એમાં વચ્ચે લખેલું હતું વંદે માતરમ. એવું એ મેડમ ભીકાજીએ લખેલું હતું. અને પછી ત્રીજો જે હતો નીચેનો રંગ, એ લાલ રંગ હતો. એમાં એક તરફ સૂર્યની નિશાની, એક તરફ ચંદ્રની નિશાની. આ મેડમ ભીકાજીએ સૌથી પહેલા એક નારીએ જર્મનીના સ્ટુટગર્ટમાં સૌથી પહેલા ઝંડો ફરકાવ્યો હતો. અને એ બોલ્યા કે અમારે આ નીચેનો લાલ રંગ છે ને, અમારા સ્વતંત્ર સેનાનીઓના લોહીનો રંગ છે, એના બલિદાનનો રંગ છે. બધાને કહ્યું કે હવે તો અમારા દેશને સ્વતંત્રતા આપો, એવી બધાની વચ્ચે અપીલ કરી હતી. અને એ સમયે બધા લોકોએ ધ્વજને સન્માન આપવા માટે સલામ કરી હતી. જેણે સૌથી પહેલા જર્મનીમાં સ્ટુટગર્ટમાં આખા વિશ્વ પાસે ભારતના ઝંડાને સલામ કરાવી, એ મેડમજી ભીકા. ભારતની નારી શું કરી શકે, એના માટેનું છે. આ એક ઘટના નહોતી. ભારતની પ્રથમ ધ્વજને સલામી દીધી, અને સલામી દીધી પછી આ બધાના એક એકના રંગના પ્રતીકો પણ હતા. પહેલા ત્રિરંગા આવી રીતનો હતો, પછી બદલતા બદલતા ખાલી 3 રંગ થયા. એમાં પહેલા કેસરી, પછી સફેદ, ને પછી લીલો એમ થયો. પછી એમાં વચ્ચે રેંટિયો આવ્યો. એમ કરતાં કરતાં અશોક ચક્ર આવ્યું, અને અત્યારે એ રૂપમાં છે. અહીંયા આ ધ્વજનો 3 લંબચોરસ પટ્ટીઓ બનાવી હતી. લંબચોરસ હતો આખો. ઉપરની પટ્ટી લીલા રંગની હતી, નીચેની પટ્ટી પીળા રંગની હતી, અને છેલ્લી પટ્ટી લાલ રંગની હતી. એવો પેલો મેડમ કામાજી રાતો રાત આ ધ્વજનું, આ રાષ્ટ્રીય ધ્વજનું નિર્માણ કર્યું હતું. આપણે આજ સુધી ખ્યાલ પણ ન રહે કે આ ધ્વજ 3 રંગનો આવ્યો, એની મૂળ ઉત્પત્તિ ક્યાંથી થઈ. તો એ મેડમજી ભીકા. હવે ક્યારે ત્રિરંગો આમ જોવા મળશે ને, તો તમને સીધા જ મેડમ ભીકાજી યાદ આવશે. અને મેડમ ભીકાજી યાદ આવશે એટલે તમને જુનાગઢની છક પરિવારની કથા યાદ આવશે. આ જોશો એટલે આમ તો તમને ત્યાંથી દેખાશે નહીં, પણ આમાં ધ્વજ દોરેલો છે, આમાં કમળ દોરેલા છે. આ પહેલો વેળો આ મેડમ ભીકાજીએ જે ફેરવો છે. કેમેરાવાળા ક્યાં ગયા છે? ઝૂમ કરો તો કદાચ આવી જાય, નહીં થઈ શકે એટલું તો. એટલે કમસે કમ આપની પાસે સ્ક્રીન નથી, બાકી આપને બતાવ્યું કે આવો ઝંડો છે. અને વોટ્સએપમાં ફેરો પણ ખૂબ છે. એટલે કહેવાનો મતલબ છે, ભારતની આર્ય નારી શું કરી શકે, બસ એટલું જ મારે કામ છે. એ ભારતની આર્ય નારી ધારે તો અશક્ય હોય. 6 કિલ્લાઓની વચ્ચેથી આને છોડાવવા કંઈ સામાન્ય કામ તો નથી. પણ ભરોસો, મને એક તારો સહારો છે, ઓ જગતના પાલનહાર, મને તારો એક સહારો છે. ઓ જગતના પાલનહાર, મને તારો એક સહારો છે. હું પાડી રહ્યો પોકાર, હું પાડી રહ્યો પોકાર, તું સાંભળજે મારો સાથ, મને તારો એક સહારો છે. ઓ જગતના પાલનહાર, મને તારો એક સહારો છે. ભગવાને મૂર નામના રાક્ષસનો વધ કરી નાખ્યો છે. તમે 16,100 કન્યાઓને કેદ કરી રાખે, એને તમે સહયોગ આપો છો. તમારા કારણે તો આ ભૌમાસુર બગડ્યો છે, એટલે માથું કાપી નાખ્યું. અને છેલ્લે ભૌમાસુરનું પણ ચક્રથી મસ્તક કાપી નાખ્યું છે. અને ત્યારે 16,100 કન્યાઓએ ભગવાનની સ્તુતિ કરી કે ભગવાન,
અમે તો હવે અમારે ક્યાંય જવું નથી, તમે આને ભલે માર્યો પણ અમે તો તમારા માટે જ જીવવા માગીએ છીએ. ભગવાન કે ભલે મારા માટે જીવો, ચાલો હું તમારી સાથે લગ્ન કરું. એક એક સાથે અલગ અલગ રીતે લગ્ન કર્યા છે. 16,100 સાથે ભગવાને કાયદેસર લગ્ન કર્યા છે. લગ્ન કર્યા એમ નહીં, મહાભારતમાં છે સભા પર્વના અર્ઘ્યાભરણ પર્વ નામના પર્વમાં છે કે એક એક રાણી માટે એક એક મહેલ બનાવ્યો, એમ નહીં, એના મહેલ ઉપર એક એક તકતી લગાડી, એક એક નામ આપ્યા હતા. એક એક રાણીના ઘરનું નામ, નેમ પ્લેટનું જો ચલણ ક્યાંયથી આવ્યું હોય તો એ ભેટ દ્વારિકાની છે. જેનું ઘર હોય ને ઘર ઉપર નામ લખવાની પદ્ધતિ છે ને દ્વારિકાની પદ્ધતિ છે. બધા લખે નીજા લઈ શિવા લઈ કેતનમ દ્વારિકા, આવું બધું લખે, ભેટ દ્વારિકાની છે. દ્વિજકુલ સદન એ લખે તો સમજવાનું કે દ્વારિકાની ભેટ છે. અંબિકા નિવાસ લખે સમજવાનું દ્વારિકાની ભેટ છે. આ બધા નંબર પ્લેટ દ્વારિકા છે. એવી બધી રાણીઓના ઘર ઉપર એક એક પ્રાસાદ ઉપર નામ લખેલું હતું. ભગવાને એટલા બધા વિવાહ કર્યા. એ 16,108 સાથે વિવાહ કર્યા. તો એણે નારી ધર્મને જાગૃત કરવા માટે સ્ત્રીઓએ, ભગવાન તો રોજ એટલી પત્નીઓને કેમ મળી શકે, પણ એ પત્નીઓ સતત લોકોને કે જીવન આપણું સતી જેવું હોવું જોઈએ, જતી અને સતી ઊભું કરવાનું કામ દ્વારિકામાં થયું. એટલે દ્વારિકા ધર્મની સંસ્થાપના આવી રીતે થઈ. દરેક પત્નીથી ભગવાનને 10-10 પુત્ર ને એક એક પુત્રી હતા. રૂકમણીને પણ ખાલી પ્રદ્યુમ્ન પુત્ર હતો એમ નહીં, ચારુમતી નામની દીકરી પણ કૃષ્ણને હતી. આપણે બધા મેસેજોમાં લખતા હોય ફલાણાને દીકરી હોત તો ખબર પડે, પણ ભાઈ કૃષ્ણને દીકરી હતી, રામને દીકરી હતી. દીકરીઓ બધાને હતી. પણ આવા ગ્રંથોમાં એવો ઉલ્લેખ કરવામાં ન આવે, કારણ કે તત્વની વાતો લખવી એટલે પછી પરિવારનું વિસ્તૃત વર્ણન ન હોય. બાકી બધાને દીકરીઓ હતી. પ્રદ્યુમ્નના પુત્ર થયા, એમનું નામ હતું અનિરુદ્ધ. અનિરુદ્ધએ રોચના સાથે લગ્ન કર્યા હતા. રોચના કોણ? તો કે રૂકમીની પૌત્રી. રૂકમીનો અફસોસ થયો કે મેં દ્વારિકાધીશ સાથે ખોટો સંબંધ બગાડ્યો. પછી સંબંધ સુધરી ગયો ને દ્વારિકા એક દિવસ પાસાની રમત રમતા હતા. આમ પાસા નાખ્યા, 1,00,000 મોહરનો દાવ હતો. બલદેવજી હારી ગયા. કલિંગ દેશના રાજાઓ દાંત દેખાડીને હસવા માંડ્યા. ત્યારે આ બોલ્યો રૂકમી કે ગોવાળિયાઓને રમત રમતા ન આવડે, આ તો રાજાઓની રમત છે. ત્યારે બલદેવજીને ખૂબ ક્રોધ આવ્યો. બલરામજીએ 10 કરોડનો દાવ મૂક્યો. ન્યર્બુદમ ગ્લહ માદદે, ન્યર્બુદમ એટલે 10 કરોડનો દાવ મૂક્યો અને પાસા નાખ્યા અને જીતી ગયો. ત્યારે પાછો હસવા માંડ્યો રૂકમી. ત્યારે આકાશવાણી થઈ કે ખરેખર બલદેવજી નિર્દોષ છે, એ જીતા હતા, પણ તમે ખોટી રીતે જીતા છો. એ સમયે કલિંગ નરેશ દાંત કરતા હતા, એક મુષ્ટિકા મારી બલરામજી દાંત તોડી નાખ્યા. અને પછી તો મુદગર લઈને જોરદાર મસ્તકમાં માર્યું રૂકમીને, પણ રૂકમી ત્યાં મરી ગયો છે. અને પછી રૂકમણીને કોઈ દુઃખ ન થાય એટલે ભગવાને એ સંબંધને સુધારવા માટે રૂકમીની પૌત્રી રોચના સાથે અનિરુદ્ધના લગ્ન થયા. અને અનિરુદ્ધના એક લગ્ન થયા હતા ઓખા સાથે. ઉષા, ઓખા હરણમાં એમની કથા આવે. બાણાસુરની પુત્રી હોય છે. શોણિતપુરમાં એને 1000 હાથ આપ્યા હોય ભોળાનાથે, અને એ 1000 હાથ આપીને કહે ભગવાન મને 1000 હાથ ખોટા આપ્યા, મારી સામે કોઈ લડવા જ નથી આવતું. ભગવાને કહ્યું તારું અભિમાન તારો જમાઈ દૂર કરશે. કે લગ્ન કરું તો જમાઈ થાય ને. એને અલગથી મહેલ બનાવ્યો પોતાની દીકરીનો. ચિત્રલેખા કુંભાંડ મંત્રી હતો એનો, એની પુત્રી ચિત્રલેખાને કહ્યું કોઈ પુરુષ અહીંયા આવવો ન જોઈએ. ચારે તરફ સ્ત્રી, પણ સ્વપ્નમાં લગ્ન થઈ ગયા. અને અંતે સ્વપ્નમાં લગ્ન થયા. લગ્ન થયા પછી પણ સ્વપ્નમાં લગ્ન થયા અને પછી કે મને લઈ આવી દ્યો કોઈ પણ ભોગે, હું એના વિના રહી નહીં શકું. અને ત્યારે એમને શોધવા માટે જાય છે કે આ છે કોણ. ત્યારે ખબર પડે કે એ તો દ્વારિકાધીશના પૌત્ર છે. અને પોતે જ એને ઉપાડીને લઈ આવે ને પછી એમની સાથે લગ્ન કરાવડાવે છે. અને એ લગ્ન કરી અને પછી બંને લોકો લગ્ન કરીને જાય છે પોતાના નિજ ભવનમાં. ત્યાં ઉપર ધજા પડી જાય. બાણાસુર એના ઉપર આક્રમણ કરી દે છે. આક્રમણ કરવાની સાથે દ્વારિકાધીશને પણ સમાચાર મળે છે. ને એ સમયમાં દ્વારિકાધીશે આવીને એની સામે દ્વારિકાધીશ પણ યુદ્ધ કરે છે.
અને એ ચિત્ર બનાવવામાં હું ગમે ત્યાંથી લાવીશ એવું એણે ચિત્રલેખાએ વચન આપ્યું હોય છે. વ્યસનમ તે પકર્ષામિ ત્રિલોક્યામ યદિ ભાવ્યતે તમાને નરમ યસ્તે મનોહરતા તમારી. ગમે ત્યાંથી હું લઈ આવીશ. અને લઈ આવવાની વાત કરી છે એટલે પછી અંતે લઈ આવ્યા છે, લગ્ન પણ કર્યા છે, યુદ્ધ થયું છે. અને એ યુદ્ધ થયું છે એટલે ભગવાને એના 996 હાથ કાપી નાખે. એમાં ભોળાનાથ પણ એના યુદ્ધમાં આવ્યા હતા. દ્વારિકાધીશને ભોળાનાથ સામ સામે થોડા લડે એટલે જૃંભણાસ્ત્ર છોડ્યું, બગાસું આવ્યું મહાદેવજીને કે આના 996 હાથ કાપી નાખ્યા છે. એમાં જ્વર સ્તુતિ પણ છે, મહેશ્વર જ્વર, વૈષ્ણવ જ્વર છોડ્યા છે. જવની સ્તુતિ છે જ્વરની. તાવ આવ્યો હોય તો આ 4 શ્લોક જપવા જોઈએ, તાવ ઓછો થઈ જાય. એવી કથા કહીને અંતે નૃગ રાજાની કથા છે. એક દિવસ ઉપવનમાં જગમુર યદુકુમારકાહા, બધા યાદવો ફરતા હતા, નાના બાળકો, ચારુ, ભાન, પ્રદ્યુમ્ન. અને એ એક કાકિંડાને જોયું. કાકિંડાને ઉપર લેવા માટે એણે ચામડું અંદર પધરાવ્યું છે, અંદર તંતુઓ પધરાવ્યા છે, સૂતરના દોરડાઓ. પણ જેમ જેમ પધરાવતા એ કાકિંડો મોટો થતો જાય. ભગવાન દ્વારિકાધીશને બોલાવ્યા છે. દ્વારિકાધીશનો હાથનો સ્પર્શ થયો ત્યાં તો એમાંથી એક દિવ્ય પુરુષ ઉત્પન્ન થયો છે. ભગવાને પરિચય માંગ્યો તો કહ્યું કે નૃગો નામ નરેન્દ્રોહમ, હું નૃગ નામનો રાજા છું. મેં એટલી બધી ગાયો દાનમાં આપવામાં આવી કે પૃથ્વી ઉપર જેટલા પૃથ્વી ઉપર રજના કણો છે એટલી ગાયો મેં દાનમાં આપી. આકાશમાં જેટલા તારાઓ છે એટલી ગાયો મેં દાનમાં આપી. વર્ષાની જેટલી ધારા છે એટલી મેં ગાયો દાનમાં આપી છે. આપ સૌને મારી વિનંતી છે કે હે દ્વારિકાધીશ, આપની કૃપાથી આજ મારો મોક્ષ થયો અને હું જાઉં છું. ભગવાન કે પણ તારી હાલત કાકિંડાની કે શા માટે થઈ? કહ્યું કે 2 બ્રાહ્મણો હતા, એ 2 બ્રાહ્મણોને મેં દુઃખી કર્યા છે. એમાં એક બ્રાહ્મણ રોજ માટે હું બ્રાહ્મણોને ગાયો દાનમાં આપતું. એક બ્રાહ્મણ ભણીને આવ્યો હતો, જેને સમાવર્તન સંસ્કાર કહેવાય. ભણીને જે આવે એ લોકોના સન્માન થવા જ જોઈએ. તમારા ઘરમાં તમારા બાળકો ભણે છે, બાળકો સારું પરિણામ લઈને આવે તો એનું સન્માન ગોઠવો. જ્ઞાતિ વાઇઝ ભણેલા વિદ્યાર્થીઓના સન્માન ગોઠવો. પ્રોત્સાહનથી બાળક આગળ વધે. એને એમ થાય કે હું કંઈક કરું, મારી કોઈ નોંધ લે. વર્ષમાં એક વખત પોતાની જ્ઞાતિમાં ન થાય તો કંઈ નહીં, સોસાયટીમાં તો કરો. સોસાયટીમાં બાળકોના ઉત્સાહ માટે નવરાત્રિ એનો બેસ્ટ દિવસ છે. નવરાત્રિમાં દશેરાના દિવસે જેમ રાવણનો વધ થયો ને રામનો વિજય થયો ને, એમ આવા તેજસ્વી તારલાઓના સન્માન દશેરાના દિવસે થવા જોઈએ. એ જ શસ્ત્ર પૂજા છે આપણી અત્યારે. આપણી બુદ્ધિ જ અત્યારે શસ્ત્ર છે. એની પૂજા કરવી શસ્ત્ર પૂજા બરાબર છે. શસ્ત્રની પણ પૂજન થવું જોઈએ, પણ આ બુદ્ધિ પણ એક શસ્ત્ર છે. એવા બૌદ્ધિક લોકોની પૂજા થવી જોઈએ. ગાયો આપવામાં આવીને ગાય લઈને જતો હતો તો એક બ્રાહ્મણ સામે મળ્યું કે આ મારી ગાય છે, આને મને આ મારી ગાય છે, મને નૃગ રાજાએ દાનમાં આપી. બંને લોકોની વચ્ચે ઝઘડો થયો. બંને લોકો આવ્યા મારી પાસે. મેં કહ્યું હા, ગાય તો મેં આપી છે. કે મારી ગાય છે, કે હું તો લાખો ગાય રાખું છું, આ રહ્યું ધણ, એમાં તમારી ગાય આવી ગઈ છે, ભાઈ આપી દો, હું તમને બીજી ગાય આપું. કે ના ના, તમે સંકલ્પ કરાવીને આપી છે, હવે હું પાછું ન આપું દાન. ઓલાને કહ્યું કે ભાઈ એની બદલામાં તું લઈ લે, હું એના બદલામાં તને ગવામ લક્ષમ પ્રકૃષ્ટાનામ દાસ્યમ એશા પ્રદીયતામ, હું તને આના બદલામાં 1,00,000 ગાય દાનમાં આપું. આમણે કહ્યું કે હું અપ્રતિગ્રહી બ્રાહ્મણ છું, હું કોઈનું કંઈ લેતો જ નથી. 10,000 1,00,000 ઉપરાંત 10,000 ગાયો આપું, કમસે કમ તમે આ તો સ્વીકારી લો. અમને કહ્યું કે ના ના, હું અપ્રતિગ્રહી છું, લઉં નહીં. બંને લોકો સામ સામે જોવા માંડ્યા અને બંને નિરાશ થઈને જતા રહ્યા. ચિત્રગુપ્તે કહ્યું તારા પુણ્ય જાજા છે, મારું મૃત્યુ થયું ત્યારે. પાપ એક જ છે, 2 બ્રાહ્મણોને નિરાશ કર્યા. ક્યારેક આમ જોતો હતો, ક્યારેક આમ જોતો હતો. તારે કાકિંડો બનવું પડશે. પણ કાકિંડો બનીશ, પણ દ્વારિકાધીશે ગાયની સેવા કરી, એનો કરકમલ તને સ્પર્શ થશે ને તારી મુક્તિ થશે. આજે ગાયોની સેવા કરતા કરતા આજે મને ગોપાલ મળ્યા. જે ગાયોની સેવા કરે એને ગોપાલ મળે.
આજે મારી મુક્તિ થઈ ગઈ છે. અને એ જતા રહ્યા ત્યારે ભગવાનને બધાને બોલાવીને કહ્યું કે બ્રાહ્મણનું દ્રવ્યનું અપહરણ થઈ જાય તો અધપતનના ખાડામાં નાખી દે છે. જેમ બ્રાહ્મણની ગાયે અજાણતા તેના લેનારા રાજા નૃગને પણ નરકમાં નાખી દીધા, એમ બ્રાહ્મણની અજાણતા પણ ગાય લેવાઈ જાય, એમ થોડુંક પણ બ્રાહ્મણનું અજાણતા પણ દ્રવ્ય આવી જાય તો આપણો નાશ થઈ જાય. એટલે વિનંતી છે ગાયનું, બ્રાહ્મણનું, ધર્માદાનું કે દીકરીઓનું જ્યાં સુધી આપણા ઓલામાં ન આવે એવું સારું કહેવાય. ભગવાને બધાને બોધ આપ્યો છે. હર્તારં પાતયત્યતઃ અજાનन्तમપીયેન નૃગમ બ્રાહ્મણ ગૌરીવા. ભગવાને ઉપદેશ આપીને ભગવાન મહેલમાં જતા રહ્યા. અને પછી તો ગોકુળની યાદ આવી છે, નંદ બાબાની યાદ આવી છે, યશોદાની યાદ આવી છે. દાઉ ભૈયા બલરામજી કે હું જઈ આવું. પ્રયયો નંદ ગોકુલમ બલભદ્ર કુરુ શ્રેષ્ઠ ભગવાન રથ માં સ્થિત. ભગવાને રથમાં ઉત્કંઠા સાથે બેસાડ્યા કે જાઓ જઈ આવો તમે રથમાં બેસીને. દ્વારિકાથી નંદ બાબાના વ્રજમાં જાય છે મળવા માટે. અને આજે પણ જોઈ છે કે તો કૃષ્ણ સાથે હંમેશા અમારી રક્ષા કરતા હોય. પરીક્ષિત બલરામજીના દર્શનથી પ્રેમ ભરી દ્રષ્ટિ ગોપીઓ ન્યાલ થઈ ગઈ. હસીને કહ્યું બલરામજી મથુરા નગરીની સ્ત્રીઓના વહાલા કૃષ્ણ સુખી તો છે ને. કશ્ચિદાસ્તે સુખમ કૃષ્ણ પુરસ્ત્રી જન વલ્લભ કશ્ચિત સ્મરતિ વા બંધૂન પિતરમ માતરમ ચસહ. એ ભાઈ બંધુઓને માતા પિતાને અમને યાદ તો કરે છે કે નહીં? ક્યારેક અમારા લોકોની સેવાનું કંઈક તો સ્મરણ કરે છે કે નહીં? અને એવી યાદ આવી છે કે મોહન તારી યાદ અમને રડાવે છે. હે મુરલીધર તારી યાદ રડાવે છે. આજે બધી ગોપીઓ પોતાના સ્થાનમાં જ્યાં પણ છે ત્યાં આજે પણ કૃષ્ણની લીલાઓ કરે છે. સતત કૃષ્ણમય છે આ બધી ગોપીઓ. સતત આંખમાંથી આંસુ પાડતા પાડતા આ ગોપીઓ બસ એટલું જ કહે છે કે ભગવાન તારું અમે જ્યારે જ્યારે પણ સ્મરણ કરીએ છીએ અમારી આંખોમાં આંસુ આવી જાય છે. એવા માટે આવી જાય છે કે તારું સ્મરણ એટલું બધું છે. બલરામજી વસંત ઋતુમાં ચૈત્ર મહિના અને વૈશાખ મહિનામાં ત્યાં રાત્રિઓ રોકાણા છે. પ્રેમની અભિવૃદ્ધિ આજે પણ રંગબેરંગી મીઠી મીઠી વાતો કાઢે છે. આજે પણ ત્રીજી ગોપી કહે છે કે આપણી વાતોમાં શું લેવા દેવા, જેને આપણી સાથે કંઈ લેવા દેવા નથી. પ્રેમપૂર્વક કોઈ ગોપી કાલીય નાગ બને, કોઈ ગોપી કૃષ્ણ બને, કોઈ ગોપી બકાસુર બને, કોઈ ગોપી કૃષ્ણ બને, કોઈ વત્સાસુર બને, કોઈ કૃષ્ણ બને. આજ પણ કૃષ્ણ લીલા રૂપે ત્યાં હાજર જ હતા. અને એ સમયે યમુનાજી સાથેનો થોડોક સંવાદ છે બલભદ્રજીનો. બંનેનો વાર્તાલાપ થાય છે. અને પછી તો એ સમયમાં ભગવાન બલરામજી નંદબાબામાં ગયા હોય ત્યારે પાછળથી કરુષ દેશનો અજ્ઞાની રાજા પૌંડ્રક એનું નામ, શ્રી કૃષ્ણને એક દૂત મોકલીને કહેડાવે કે ભગવાન કૃષ્ણ હું જ વાસુદેવ છું. અજ્ઞાની લોકોને બહેકાવાનું છોડી દો. તમે અજ્ઞાની લોકોને આવા ભ્રમિત કરો છો, એવા ભ્રમિત કરવાનું છોડી દો. અને પૃથ્વી ઉપર અવતરિત થયા છો જગતની રક્ષા માટે, એ વાસુદેવ હું છું. પૌંડ્રકનો દૂત દ્વારિકામાં આવ્યો છે. રાજસભામાં બેઠા કૃષ્ણને ચેલેન્જ આપી છે, સંદેશો સંભળાવ્યો છે. એકમાત્ર વાસુદેવ હું છું, પરમાત્મા હું છું, બીજા બધા ખોટા છે. મૂર્ખતા બસ તમે ખોટા ચિહ્નો ધારણ ન કરો. બધું છોડીને મારા શરણમાં આવી જાઓ તો હું તમને માફ કરી દે, બાકી યુદ્ધ કરો. ભગવાનને ચેલેન્જ આપી. ભગવાન કહે અરે મૂર્ખ. પૌંડ્રકના દૂતને કહ્યું કે તારા સ્વામી પાસે જા. અને કૃષ્ણ રથ ઉપર બેસીને કાશી નગરી ઉપર ચડાઈ કરી દીધી. કૃષ્ણએ કાશી નગરીના રાજા કાશી નરેશ એના મિત્ર હતા. ભગવાને કાશી ઉપર ચડાઈ કરી છે. 2 અક્ષોણી સેના સાથે ભગવાન લડ્યા છે. કાશીનો રાજા પૌંડ્રકનો મિત્ર હતો. 3 અક્ષોહિણી સેના સાથે કૃષ્ણની પાછળ પાછળ આવ્યો.
અને પૌંડ્રકને જોયું એટલે પૌંડ્રક પાસે શંખ, ચક્ર, તલવાર, ગદા, સારંગ, ધનુષ્ય ચિહ્નો હતા. ભગવાન કૃષ્ણ ખડખડાટ હૈસા છે અને ભગવાન સાથે ભયંકર યુદ્ધ થયું છે. ભગવાને કાશી નરેશનું મસ્તક વાયુની જેમ વાયુ પુષ્પને ઉડાડી દે એમ ભગવાનના એક જ બાણે કાશી નગરમાં જઈને પછાડ્યું, એવા મસ્તકમાં તીર માર્યું છે. અને પછી તો કાશી નરેશના દીકરાને એવું થયું કે મારા પિતાજીનું અપમાન, એણે બદલો લેવા માટે રાત્રિના એક પ્રયોગ કર્યો છે. અને એ પ્રયોગ બીજો કોઈ નહીં, તાંત્રિક પ્રયોગ કર્યો છે. કે એવા પ્રયોગથી જે કૃષ્ણ છે એ કૃષ્ણનું મૃત્યુ થાય. એક કૃત્યા નામની રાક્ષસીને પ્રગટ કરી છે. અને કૃત્યા નામની રાક્ષસીને કહ્યું કે આખું દ્વારિકા બળી જવું જોઈએ, કાશી ઉપર ચડાઈ કરે એમ થોડું ચાલે. અને કાશી ઉપર ચડાઈ કરવા માટે કૃત્યા દ્વારિકા ઉપર ચડાઈ કરવા માટે આક્રમણ કરે છે, પણ સુદર્શન ચક્ર એને પણ બાળી નાખે છે અને આખી વારાણસી નગરીને બાળી નાખે છે અને ફરીથી નવી કાશી નગરીને ઊભી કરે છે. એ સમયે એક વિવિધ નામનો વાનર, જે ભૌમાસુરનો મિત્ર હોય છે, સુગ્રીવનો મંત્રી હોય છે, 10,000 હાથીનું બળ હોય છે, જ્યાં યજ્ઞ થાય ત્યાં મળમૂત્રનો ત્યાગ કરી જાય છે, યજ્ઞમાં વિધ્વંસ કરે છે, યજ્ઞમાં બાધા કરે છે.